અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મહેન્દ્રનગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા પિતાની પુત્રી નેહલ મિસ્ત્રીએ MScમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે નેહલ મિસ્ત્રીને 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે। નેહલના પિતા મિનેશ મિસ્ત્રી છૂટક મિસ્ત્રી કામ કરે છે, જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે। આર્થિક મુશ્કેલીઓ અને મર્યાદિત સાધનો વચ્ચે નેહલ મહેનત અને પરિવારના સહકારથી આ સિદ્ધિ મેળવી છે। તેણે MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી વધુ CGPA પ્રાપ્ત કર્યો છે। અગાઉ BScમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને નેહલ PhDની પદવી મેળવી પ્રોફેસર બનવા અને પોતાના જ્ઞાનનો લાભ અન્ય વિદ્યાર્થીઓને આપવાનું સ્વપ્ન ધરાવે છે। નમસ્કાર, હું નેહલ મિસ્ત્રી। હું મહેન્દ્રનગર ગડખોલ પાટિયા અંકલેશ્વરની વતની છું। હાલ મેં માસ્ટર ઓફ સાયન્સ સ્પેશિયલાઇઝેશન વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી સમાપ્ત કર્યો છે, જે એપ્રિલ 2026માં ખતમ થયો છે। તો તે નર્મદા કોલેજ એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે। તેમાં ઘણી બધી કોલેજીસ આવે છે। તો એમાંની એક કોલેજ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં મેં માસ્ટર ઓફ સાયન્સ કર્યું અને એમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, હાઈએસ્ટ CGPA આવ્યા છે। તે બદલ આજે 59th કન્વોકેશન હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ સુરત ખાતે। તો તેમાં ફર્સ્ટ રેન્ક આવવા બદલ મને આ 4 ગોલ્ડ મેડલ મળ્યા છે, સાથે 3 પ્રાઇઝ મળ્યા છે। અને બેચલર ઓફ સાયન્સ પણ મેં નર્મદા કોલેજમાંથી જ ખતમ કર્યું છે। ત્યારે પણ મારો સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ત્યારે પણ મને 1 ગોલ્ડ મેડલ અને 2 પ્રાઇઝ મળ્યા છે। અને આ મેડલ મને આજે જે મળ્યો છે તે આચાર્ય દેવવ્રત આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે મળ્યો છે। તે બદલ મને અને મારી ફેમિલીને ઘણી જ આનંદ થયો છે। અને 2025માં પણ જે 56 કન્વોકેશન હતું ત્યારે મને પણ તે સમયે પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો, તે ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે મળ્યો હતો। અને આ હું જે સફળતાના પથે ચાલી રહી છું તે મારા માતા પિતા, મારા ઘરમાં રહેનાર મારા મોટા પપ્પા, મારા દાદા દાદી અને મારા ભાઈ બહેનના સપોર્ટના લીધે જ છે। મારા પિતા, હું આગળ ડોક્ટર ઓફ ફિલોસોફી સ્પેશિયલાઇઝેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ કરવા માંગુ છું। મારા પિતા પોતે કારીગરી મજૂરી જાય છે, જે દિન રાત મહેનત કરે છે। મેં જે દિન રાત મહેનત કરી છે તે તેમને જોઈને કરી છે। સાથે હું જે રાતે વાંચતી હતી, મારા પિતા, મારા માતા અને મારા મોટા પપ્પા, મારા દાદી આખો દિવસ મજૂરીએ જઈને હું જો 12 વાગ્યા સુધી વાંચું તો તે પણ 12 વાગ્યા સુધી જાગતા। અને આ બધાની પાછળ સફળતાની સીડી પર જો મને કોઈ પાર કરાવનાર હોય તો તે મારી ફેમિલી છે, મારો નર્મદા કોલેજની કેમિસ્ટ્રી ફેકલ્ટી છે, મારા HOD છે અને મારા મિત્રો છે। તો એ બદલ થેન્ક યુ સો મચ। હું મિનેશભાઈ રામજીભાઈ મિસ્ત્રી। આજે મારી દીકરી માસ્ટર ઓફ સાયન્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, એની માટે મને બહુ ખુશી છે। અને મારી 2 દીકરી અને 1 દીકરો છે, એને પણ હું આગળ ભણાવવા માંગુ છું અને એ લોકોના ભણવા માટે હું રાત દિવસ મહેનત કરવી પડે તો બી હું તૈયાર છું। અને આ જેવી રીતના મારી મોટી છોકરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, એવી રીતના હું નાની છોકરી પાસે બી આશા રાખું છું। અને મારો વ્યવસાય મિસ્ત્રી કામનો છે અને આજે એમને સુરતની અંદર આપણા ગવર્નર આચાર્ય દેવવ્રત સાહેબના હસ્તે મળ્યું છે, એનાથી અમને બહુ જ ખુશી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।